અભિનંદન દઈ રહ્યા. આવો આવો જસુભાઈ ફરી જાઓ. જસુભાઈ ફરી જાવ કે ફરી જાવ બસ રીતો થઈ જાય. ફોર્મ રજૂ કરેલું છે. બીજા કોઈને રજૂ કરવું હોય તો 15 મિનિટમાં રજૂ કરે. રેડી બસ ભાઈ નીચે ઓથેન્ટિક આપણે મીડિયા કરાવીએ બધાને મીડિયા નીચે વ્યવસ્થિત લાઈન કરાવીશું ભાઈ બધા લાઈન નીચે કરીએ નીચે કરીએ આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી ધોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરું? ધોરાજીના પ્રશ્નો અમારે બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક. પાણી પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું. દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે. પહેલા ભારતીય જનતા પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી વિકાસ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે એક ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો ત્યારે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી. ત્યાંથી આવીને જૂનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રિલે રેલ જેવું છે. જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સંગઠનના માહિર તરીકે જૂનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય અપાવવા માટે જેમને યશ આપવા જઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પુનિતભાઈને આપી શકાય. આજે નવા પ્રમુખ જ્યારે કાનાબાર બન્યા, રૂપારેલિયા બન્યા ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આ જૂનાગઢ શહેરમાં સંગઠનનું માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. અને તમામ કાર્યકર્તાઓએ એમને હર્ષથી વધાવ્યા છે. એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપું. થઈ ગયું. ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે. જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈની ચંદુભાઈ મકવાણાની કરવામાં આવેલ છે. એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા આધારે એની પણ નિમણૂક કરવામાં આવેલ છે. થેન્ક યુ. પાર્ટીની રચના એક માત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે. એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો ભાઈ કુશળસિંહ અને સંજયભાઈએ બોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી. શહેરના અધ્યક્ષ માટે
હું બધા મિત્રોને સાંભળવા માટે સેન્સ લેવા માટે આવ્યો હતો. અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને 65માંથી 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો. એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી. આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મિટિંગ. મેં નામ જાહેર કર્યું. બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડૉક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની. MBA PhD થયા છે. MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા. સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા. આની દરખાસ્ત બીજેમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડૉક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી. ડૉક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી. હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી. સંસદ સભ્ય ડૉક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે. એટલે પાર્ટી વિધાન ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ, નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં 31માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થવાની તૈયારીમાં છે. હું પણ બપોરે 4 વાગે છોટા ઉદેપુર પણ આ જ પ્રક્રિયા માટે જવાનો છું. નવા અધ્યક્ષ તરીકે ડૉક્ટર જયપ્રકાશ સોનીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડૉક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું. વડોદરા મહાનગરમાં 2020માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું. એ જ સિલસિલો ચાલુ રાખીને ડૉક્ટર જયપ્રકાશ સોનીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડૉક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગ્યા. અમારા સૌ વતી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે 1996 પછી 1995 પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા
જિલ્લા ભાજપના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેઝભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને છોટાઉદેપુરને વિશેષ લાભ મળે એના માટે કરીને આ વિસ્તારના તમામ આગેવાનો કટિબદ્ધ છે અને આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને આદરણીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એના યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તુફાલી મકરાણી મારી વરણી થઈ છે. તે બદલ જિલ્લાના પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ, માન્ય સાંસદ સભ્યશ્રી જસુભાઈ, માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, જિલ્લાના તમામ હોદ્દેદારો, મારા મોટા ભાઈ સમાન સૌરભભાઈ, મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ને ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા. તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે 1996થી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું. વિકાસ છોટાઉદેપુર નગરના વિકાસ માટે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને એનું પરિણામ ટૂંક સમયમાં તમને જોવા મળશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા.